तीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि योगीराजं नमामि। ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાની દિવ્ય ઉપસ્થિતિ આખા કેમ્પ દરમિયાન આપણે સૌએ માણી અને આજના આ એવોર્ડ પ્રેઝન્ટેશન્સ આખા એમાં પણ સાહેબ દાદા કેટલા બધા હસે છે, કેટલા બધા રાજી છે, કારણ કે જે કંઈ કામ કર્યું એ પ્રેમથી કર્યું, ઉત્સાહથી કર્યું, ઉમંગથી કર્યું, એકતાથી કર્યું, સુહૃદભાવ રાખીને કર્યું, ખમીને નમીને કર્યું, ભક્તિભાવથી કર્યું અને એને પરિણામે જે સિદ્ધાંતે જીવન જીવવાનું છે આપણે સૌએ નાના મોટા તમામે એ સિદ્ધાંતને રાખીને સૌ જીવન જીવ્યા છે. એનો પડઘો છેક લંડન સાહેબ દાદા સુધી પહોંચ્યો છે, છેક ઇન્ડિયામાં અશ્વિન દાદા સુધી પહોંચ્યો છે. આ 7 દિવસના કેમ્પમાં જેને જેને સેવાઓ કરી છે એ સર્વને ખૂબ અભિનંદન. રસોડા મંડળના બહેનોએ રાત દિવસ જોયા વગર સૌને એટલો સરસ પ્રસાદ પીરસ્યો છે, ભાવથી પીરસ્યો છે અને સૌને આનંદ કરાવ્યો છે. વડીલ અમારા ટોપીવાળા દાદા પણ ખુશ અને નાના નાના સૌ બાળકો પણ ખુશ. કેમ ખુશ થાય છે? સારી વસ્તુ બનાવીને જમાડી એટલે ના, ભક્તિ હતી અને ભક્તિનો પ્રભાવ ખૂબ જુદો છે. એમ રસોડા મંડળની સાથે સાથે સફાઈ મંડળ બધું ચોખ્ખું સરસ રાખ્યું. પીરસનાર મંડળ ભાવથી પીરસ્યું, ભાવથી જમાડ્યા. આખી આ દીકરીઓ જે હમણાં બ્લુ ના સાડીની બ્લુ ફોજ કહેવાય, સેનાની બધા બ્લુ કલરના, અને કેટલું સુંદર લાગતી હતી બધી દીકરીઓ. એ નેતાઓ છે અને નેતાઓ સાથે કેટલું સુંદર એકબીજાની સાથે હળીમળીને સુંદર કામ કર્યું. શ્રીભાઈ જેવાની નેતાગીરી એ પણ, અને પેલા ટાઈવાળા એનો અવાજ તો ઉપરથી જાણ ભગવાન આમ આકાશમાંથી અવાજ આવતો હોય ને. આપણા કિશનનો અવાજ એટલો બધો પ્રભાવશાળી હતો, ખૂબ સુંદર બોલતો હતો દીકરો, બહુ જ પ્રભાવશાળી. અને છેલ્લે જયેશભાઈને જે એવોર્ડ આપ્યો, ગઈકાલે પરમ દિવસે હું અહીંયાથી પસાર થતો હતો ને પેલી દીકરીઓ જે કંટ્રોલ કરતી હતી ત્યારે મને રક્ષાબેન યાદ આવ્યા. વર્ષો પહેલાં રક્ષાબેન બરાડા પાડીને બધાને શાંત રાખતા હતા. એ બધો જ કસબ આ દીકરીઓને આવડી ગયો અને એટલું સુંદર રીતે કરતા હતા બધાને. પાછા એક આપણને એમ કે આ શું બોલશે. તે દિવસે પેલો પ્રોગ્રામ કર્યો, બધા એનું પૂછવાનું, મેં કહું આ કેમનું કરશે, આને કેવી રીતે આવડશે આને. પણ એક જણાએ જે કંઈ કર્યું અદ્ભુત કર્યું. એની પાછળ એવું લાગતું હતું કે સૌએ સાહેબ દાદાને રાજી કરવા માટે કર્યું. એની સૌને હૃદયમાં પ્રતીતિ થઈ છે. બધા જ ક્ષેત્રોમાં બધાએ જે સેવાઓ કરી છે એ સેવાઓ સાક્ષાત મહારાજને પહોંચી છે અને એ સેવાના ફળ સ્વરૂપે એક વીકની અંદર આપણે એ કેટલાય જન્મો કાપી નાખ્યા છે એટલું બધું ફળ સૌને પ્રાપ્ત થયું છે. અમુક આખા જન્મ લેવા પડે, કેટલાક સ્વભાવ ઓગાળવા માટે, પ્રકૃતિ ઓગાળવા માટે. એ આટલી 7 દિવસની સંભથી, એકતાથી, સુહૃદભાવથી, પ્રેમથી, આત્મીયતાથી જે સેવાઓ કરી છે એને ફળ સ્વરૂપે એ પ્રાપ્તિ સૌને થઈ છે. સાહેબ દાદા અત્યંત પ્રસન્ન થયા છે અને પ્રસન્નતાના ફળ સ્વરૂપે આખું વર્ષ આપણે આ જ રીતે સતત જાગૃત રહીને 2013ની અંદર ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબના અમૃત મહાપર્વનું આજ્ઞા સોપાન જ્યારે અહીંયા ઉજવીએ ત્યારે આપણે સૌ ભેગા મળી અને અદ્ભુત રીતે સેવાઓ કરીને, ભક્તિભાવથી સેવાઓ કરીને, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદાને પ્રસન્ન કરીને શ્રીજી મહારાજ, સ્વામી
ગોપાળાનંદ સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, ભગતજી મહારાજ, જગા સ્વામી અને સૌ દિવ્ય સ્વરૂપોને આપણે પ્રસન્ન કરવાના છે ભાવથી. આખું વર્ષ આપણે બધા આયોજન કરીશું. હમણાં આ અઠવાડિયામાં એટલી બધી મિટિંગો આ દીકરીઓએ કરી છે, દીકરાઓએ કરી છે. એ મિટિંગમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કેટલું બધું સુંદર આયોજન કર્યું છે. એક ડિપાર્ટમેન્ટવાળા એટલા બધા જાગૃત છે. પ્રકાશનથી માંડીને આખું સઘળું આયોજન, આખો કાર્યક્રમ એના માટેની એનો સમય ને બધું એટલું બધું ઝીણવટથી બધું કર્યું છે. એવો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ સરસ કરવાના છે. એના પણ આયોજન અત્યારથી થઈ ગયા છે. 1 વર્ષ પહેલાં એડવાન્સમાં આટલી સુંદર તૈયારીઓ. આ ભણેલી દીકરીઓ દીકરાઓ જે મંડ્યા છે એ ખૂબ ભણે છે અને ભણેલા જ્યારે આવું આયોજન કરે ત્યારે બહુ સરસ આયોજન થાય. આવું સુંદર આયોજન સફળ રીતે પાર પડે. ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબ દાદા, અશ્વિન દાદા, હર્ષદ દાદા અત્યંત પ્રસન્ન થાય, સંતો ખૂબ રાજી થાય અને એવું સૌને એ માટે ખૂબ શક્તિ આપે. 1 વર્ષની અંદર આપણા સૌના હૃદયમાં સાહેબ દાદાનો મહાત્મ્યનો ભાવ છે એ વિશેષ પાકો થતો જાય. એમના વિશેનો ભાવ જે છે એના કરતાં આનંદ ઘણો વધી જાય અને એ રીતે એમના પ્રત્યેનો સમર્પણ ભાવ પણ સૌને દ્રઢ થઈ જાય. એ માટે ખૂબ ખૂબ બળ મળે એ જ પ્રાર્થના. ફરી પાછા રસોડા મંડળને અત્યારે અમને કંઈક આપશે એવી આશા સાથે જય સ્વામિનારાયણ. કેક આવે છે ને? પછી હજી તો જ કરજે. 3 કેટલી? 3 1 2 1 2 and 3 જે બધા વિચાર હવે કેક અર્પણ કરવાનો વિધિ છે, કાપવાનો વિધિ નહીં. આપણે કશું કાપતા નથી. આપણે તો કેકનો પ્રસાદ કરીને અહીંયા સૌ મુક્તો એકત્રિત થયા છે અને અર્પણ કરવાનો વિધિ છે. આ 80 વર્ષના પૂજ્ય મંજુબાનો જે ઉત્સાહ જોઈએ છીએ એ એમની નિષ્ઠાનો ઉત્સાહ છે, સાહેબ પ્રત્યેની ભક્તિનો ઉત્સાહ છે. એમને જે સેવા કરવાનો ઉમંગ છે એ ઉમંગ એમના હૃદયમાં જે છલકાય છે અને એના પ્રતાપે એમને પોતાના જીવનને સાહેબ દાદાને અર્પણ કર્યું છે. એને વસંતભાઈ બંનેને જ્યારે જોઈએ છીએ ત્યારે એ જે ઉત્સાહ અને ઉમંગ છે એ કેવળ ભક્તિ છે. એમના 80 વર્ષ નિમિત્તે આપણે એમને કેક અર્પણ કરીએ છીએ. બીજી અનુપમ મિશન, આ મંદિર પોકોનો થયું ત્યારથી જે પાયામાં 2 દીકરીઓ હોમાઈ ગઈ છે 50 વર્ષે પહોંચી. સાહેબ દાદાની બંને લાડકી દીકરીઓ 50 વર્ષ સુધી સેવા કરે ને બીજા 50 વર્ષ કરે એવી આપણે પ્રાર્થના કરીએ ભગવાનને. હા, તો એટલે 100 થાય ને. 50 વર્ષ સુધી સેવાઓ અદ્ભુત કરી છે અને હવે બીજા 50 વર્ષ સુધી સેવા કરતા રહે અને પ્રસન્નતા પ્રાપ્ત કરતા રહે એવા ભાવ સાથે પૂજ્ય પ્રેરણાબેન અને પરમ પૂજ્ય અન્નપૂર્ણા દેવી શ્રી સુનિતાબેન પધારે. રાજલ બોલો, કેટલી એકતા હશે. રાજલને અને સુનિતાને કેટલી બધી એકતા હશે. ચાલો પૂજ્ય રાજલબેન પધારો. ના, રાજલબેન ના હોય તો રાજલબેનની બહેન સુનિતાબેન જ આવે. નો જયંત બધા કે જયંતને બોલાવા, જયંતને થોડા બોલાવાય કે અહીંયા.
ચાલો સુનિતાબેન, તમારે રિપ્રેઝેન્ટ કરવા પડશે રાજલબેનને. અને પછી ફોટો પાડો બરાબર, પછી રાજલબેનનો ફોટો પાડજો અને સુનિતાબેનનો ફોટો એની પર પહેલાં ફેસ મૂકી દેજો. તો હવે એક કામ કરીએ, રાજલબેનની સાથે બકીબેનને બોલાવીએ. રાજલબેન માટે બકીબેન પણ આવે. અને ત્રીજા કોને બોલાવીએ? બેન્ડબા. અને આવો, ચાલો બિંદુબા આવો તમે. 2 બાયો અને 3 દીકરીઓ, 4 દીકરીઓ, 3 દીકરીઓ, 2 બાયો અને 4 દીકરીઓ. ઓકે, 5 થઈ ગયા. આવી જાઓ આગળ. ચલો આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. વચ્ચે ઉભારી જાઓ તમે મંજુ માસી. રાજલા બાજુ, સુનિતા બાજુ, તું ને બકી. બકી હા ભલે, ચાલો ભરી ત્યાં ઊભી રહે. ચાલો તો પછી મારે એકને બોલાવી પડે છે. હે રીટાબેન, રીટાબેન આવો, રીટાબેન આવો, આવો 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 આવો. હા બરાબર, જોડ થઈ ગઈ. આવા ગાવાનું ભાઈ કોઈને કોણ ગાશે? શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મંજુબા, હેપી બર્થડે ટુ યુ. बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए. तुम जियो हजारों साल हमारे साथ, सदा साक्षात यही है आरज़ू. Happy birthday to you, ho ho. Happy birthday to you, ha ha. Happy birthday dear Manjuba, happy birthday to you. Oh. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Prerna Ben. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Rajal Ben. Happy birthday to you.